નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિશાંત કતીરા અને તમે જોઈ રહ્યા છો કતીરા ક્લાસીસ. તમને ખ્યાલ છે આપણે સોલ્વ કરી રહ્યા છીએ અસાઇનમેન્ટ સોલ્યુશન વાર્ષિક પરીક્ષાનું ધોરણ 11 નું અને એમાં પણ અકાઉન્ટનું સેક્શન સી આપણો રનિંગ છે અને હવે છેલ્લા બે જ સમ બાકી છે. પાર્ટ 2 ચેપ્ટર 3 અને ત્યારબાદ પાર્ટ 2 નો ચેપ્ટર 8, કદાચ 8 કે 9 કોઈક છે દેશી નામા વાળો, બરોબર. અને બંને ક્વેશ્ચન થિયરીના છે. જો હું તમારી જગ્યાએ હોઉં તો એક બે વખત વાંચું, સમજું, પણ એક્ઝામમાં થિયરી ઓપ્શનમાં નીકળતી હોય તો ઓપ્શનમાં કાઢી નાખું. એમ નહીં કે જરાય કરું જ નહીં, એવું નહીં, કરીને જાઉં. કદાચ કોઈ સમ હાર્ડ આવી જાય, કોઈ આમનો કોઈ વ્યવહાર એવો આવી જાય કે મારાથી ન થાય, તો પછી આ યાદ હોય, વાંચેલું હોય, સમજેલું હોય તો લખી શકાય, બરોબર. તો ધ્યાન પૂરું આપવાનું છે. પણ જુઓ, પ્રેક્ટિકલ સમ્સ પાર્ટ 1 ના જે કાંઈ પણ છે એ ઈઝી હોય તો પહેલા એ જ કરજો, પણ ઉદાર જમાના નિયમની ભૂલ ન થવી જોઈએ. તો સ્ટાર્ટ કરીએ આજનો આ વિડિયો. વિભાગ સી પાર્ટ 2 ચેપ્ટર 3 જોગવાઈ ને અનામત વાળો ચેપ્ટર છે, ખ્યાલ છે ને. 3 માર્કનો દાખલો ક્વેશ્ચન પૂછાશે એક. સૌથી પહેલા જોગવાઈના લક્ષણો. હવે જુઓ, જોગવાઈ ને અનામત બંને વચ્ચે બહુ પાતળો ભેદ છે, ખાસ કાંઈ વધારે ફરક નથી આવતું. ઓકે, તો પહેલા આપણે જોગવાઈ વિશે સમજીએ. જોગવાઈ કેવી હોય? તો જોગવાઈના લક્ષણો નીચે મુજબ છે. જોગવાઈ એ ચોક્કસ હેતુ માટે નફા નુકસાન ખાતેથી નફા કે આવકમાંથી અલગ ફાળવેલ રકમ છે. નફા કે આવકમાંથી અલગ કરેલી રકમને જોગવાઈ કહેવાય. જોગવાઈ એ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવા સંભવિત ખર્ચ નુકસાન કે જવાબદારી માટે અલગ ફાળવેલ રકમ છે. ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય. શું ખબર, ભવિષ્યમાં રૂપિયાની જરૂર પડે તો અત્યારથી જ આપણે થોડા થોડા રૂપિયા સાઈડમાં રાખતા આવીએ તો ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે આ રૂપિયામાંથી, જોગવાઈમાંથી આપણું કામ થઈ જશે, અટકશું નહીં. તો ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવા સંભવિત ખર્ચ, નુકસાન કે જવાબદારી માટે અલગ ફાળવેલ રકમ છે. જોગવાઈ નફા નુકસાન ખાતેથી ઊભું કરવામાં આવે છે. યાદ રાખજો, હેતુલક્ષીમાં પૂછાઈ શકે. જોગવાઈ ખાલી જગ્યા ખાતેથી ઊભી કરવામાં આવે છે, નફા નુકસાન ખાતેથી. અને અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભી કરવામાં આવે, બરોબર. આ બંને વચ્ચે થોડો ભેદ છે, બાકી બહુ સિમ્પલ છે, યાદ રાખવાનું છે. આ 12મા ધોરણમાં આવું કંઈ આવશે નહીં. ઓકે, જો તમે પ્રોફેશનલ કોર્સિસ કરશો તો આની જરૂર પડે, બાકી 12મા ધોરણમાં જરૂર નહીં પડે. 11માં આ નાનકડો એક ચેપ્ટર છે જે તમારે સમજવાનું છે. ત્યારબાદ જોગવાઈનું મહત્વ શું છે? ધંધાનો સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણી શકાય જોગવાઈ દ્વારા. નવી મિલકતની પુનઃસ્થાપના માટે ભંડોળની વ્યવસ્થા સરળતાથી કરી શકાય છે, બરોબર, જોગવાઈના લીધે. ભવિષ્યમાં અત્યારે આપણે ધારો કે આપણી ફેક્ટરીમાં યંત્ર છે, આપણી શોરૂમમાં ફર્નિચર છે, આપણને ખબર છે કે આ બધું 5 વર્ષ 7 વર્ષ ચાલશે, પછી તો નવું જ લેવું પડશે, ચેન્જ કરવું પડશે, બદલવું પડશે. તો એટ ધેટ ટાઈમ યંત્ર 5 લાખનો કે 10 લાખનો લેવું પડશે તો ઓચિંતાના રૂપિયા ક્યાંથી કાઢશું? ફર્નિચર ખરાબ થઈ જશે, બદલાવવું પડશે, ત્યારે ક્યાંથી કાઢશું આવડા રૂપિયા? તો અત્યારથી જ દર વર્ષે થોડા થોડા રૂપિયા સાઈડમાં રાખતા આવીએ, જેથી 5 વર્ષ રહીને કે 7 વર્ષ રહીને કે 10 વર્ષ રહીને જ્યારે રૂપિયાની જરૂર પડે તો એ રૂપિયા આપણા ભેગા થઈ ગયા હોય અને એમાંથી આપણે વસ્તુ લઈ શકીએ. તો નવી મિલકતની પુનઃસ્થાપના માટે ભંડોળની વ્યવસ્થા સરળતાથી કરી શકે છે. ભવિષ્યની નિશ્ચિત જવાબદારીઓને જોગવાઈ વડે અમુક વર્ષોમાં સરખે ભાગે વહેંચી શકાય છે. હમણાં જ મેં કહ્યું તેમ આપણને ખબર છે કે આપણી ફેક્ટરીમાં 10 લાખનો યંત્ર છે, જે 10 વર્ષ કામ આવશે, પછી નવું જ લેવું પડશે અને ત્યારે પાછા ભાવ વધી ગયા હશે. તો આપણે દર વર્ષે અત્યારે 1,50,000 સાઈડમાં રાખતા આવી તો 10 વર્ષમાં 15 લાખ ભેગા થઈ જશે. તો 10 વર્ષ પછી જે નવો યંત્ર 15 લાખનો લેવો પડશે તો રૂપિયા આપણી પાસે હશે. તો ભવિષ્યની નિશ્ચિત જવાબદારીને જોગવાઈ વડે અમુક વર્ષોમાં સરખે ભાગે વહેંચી શકાય છે. જોગવાઈથી દૂરદર્શિતા સિદ્ધાંતનો અમલ શક્ય બને છે અને જોગવાઈ વડે ધંધાની મૂડી જાળવી શકાય છે.
જોગવાઈ કરવાથી ધંધાની મૂડી જાળવી શકાય. નહીતર ઓચિંતાનો કોઈ ખર્ચ આવી જાય અને આપણે પહેલેથી જોગવાઈ ન કરી હોય તો ધંધાની મૂડી ઘટી જાય, મૂડીમાંથી રૂપિયા વાપરવા પડે. જો દર વર્ષે નફામાંથી જોગવાઈ અલગ કરતા આવી અને ઓચિંતાનો ખર્ચ કરવો પડે તો એ સાઈડમાં રાખેલા જોગવાઈના રૂપિયામાંથી ખર્ચ કરી શકાય, મૂડી જાળવી શકાય, મૂડીમાં ઘટાડો ન થાય જોગવાઈના લીધે. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેજો આ બંને ક્વેશ્ચનનો. ત્યારબાદ ધંધામાં અનામતનું મહત્વ શું છે? ધંધાની આર્થિક પ્રવાહી પરિસ્થિતિ મજબૂત બને અનામત દ્વારા. ભવિષ્યમાં ઊભા થનાર આકસ્મિક નુકસાન કે ખર્ચને પહોંચી વળાય છે. જો જોગવાઈમાં પણ આવું જ કંઈક હતું, આમાં પણ આવું જ કંઈક છે. ધંધાના વિકાસ અને વિસ્તરણ અર્થે આંતરિક ભંડોળ મળી રહે છે. અનામત એટલે પણ નફામાંથી થોડા રૂપિયા સાઈડમાં રાખી અને અનામત કહેવાય. તો ધંધાનો વિકાસ કરવાનું મન થાય આપણને, થોડા સમયમાં આપણો ધંધો સેટ થઈ જાય અને આપણને એમ કે હજુ ધંધાને વધારી, તો એ સમયે જે રૂપિયાની જરૂર પડે આપણી કંપનીમાંથી જ આપણને મળી જાય. તો આંતરિક ભંડોળ મળી રહે છે. ધંધાની લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા ઉપયોગી બને છે. ડિવિડન્ડની સમતુલા જાળવવા ઉપયોગી છે અને ધંધામાં રોકડ રકમની તરલતા જાળવવા ઉપયોગી છે. 6 મુદ્દા 3 માર્કમાં પૂછાય, 6 મુદ્દા લખવા પડશે, બરોબર? કારણ કે બધા સ્મોલ પોઈન્ટ્સ છે એટલે 6 લખવા પડશે. આગળ વધીએ. વિશિષ્ટ અનામત એટલે શું, તેના પ્રકાર જણાવો. નિયત હેતુ માટે જે અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે તે વિશિષ્ટ અનામત કે ખાસ અનામત કહે છે. તેને તો નિયત હેતુ માટે નક્કી કરેલું છે કે ભાઈ આપણે કંઈક વસ્તુ ભવિષ્યમાં લેવી પડશે અથવા ભવિષ્યમાં કોઈ ખર્ચ કરવો પડશે, એના માટે અત્યારથી રૂપિયા સાઈડમાં રાખતા આવીએ અને નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે. આ ખાસ યાદ રાખજો. જોગવાઈ નફા નુકસાન ખાતેથી ઊભી થાય, અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભી થાય. તેને વિશિષ્ટ અનામત અથવા ખાસ અનામત કહે છે. વિશિષ્ટ અનામત જે હેતુ માટે ઊભું કર્યું હોય તે હેતુ માટે જ વપરાય છે, અન્ય કોઈ હેતુ માટે ન વાપરી શકે. આપણે ધારો કે નક્કી કર્યું છે કે ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચરના રૂપિયા પબ્લિક પાસેથી આપણે આજે લીધા છે, આપણને ખબર છે કે 5 વર્ષ પછી પબ્લિકને રૂપિયા પાછા આપવા પડશે, તો 1 કરોડ રૂપિયા લીધા છે તો દર વર્ષે 20-20 લાખ રૂપિયા આપણે સાઈડમાં રાખતા આવીએ ડિબેન્ચર પરત નિધિમાં, એટલે 5 વર્ષે 1 કરોડ ભેગા થઈ જાય. નહીતર 5 વર્ષ રહીને ડાયરેક્ટ 1 કરોડ રૂપિયા એક સાથે ઊભા કરવા અઘરા પડે. એટલે તો 20-20 લાખ રૂપિયા આપણે ડિબેન્ચર પરત નિધિમાં દર વર્ષે મૂકતા આવીએ. હવે વચ્ચે ઓચિંતાની રૂપિયાની જરૂર પડી, આપણને એમ કે ડિબેન્ચર પરત નિધિમાં ઘણા બધા રૂપિયા ભેગા થઈ ગયા છે, તો એ રૂપિયા વાપરી ન શકે, કારણ કે એ આપણે વિશિષ્ટ અનામત તરીકે ઊભી કરી છે આ ડિબેન્ચર પરત નિધિ. એના રૂપિયા માત્ર ડિબેન્ચરના રૂપિયા પરત આપવા માટે જ કરવાના છે, અન્ય કોઈ હેતુ માટે એના રૂપિયા વાપરી શકાય નહીં. તો વિશિષ્ટ અનામત જે હેતુ માટે ઊભું કર્યું હોય તે હેતુ માટે જ વપરાય. હેતુ પૂર્ણ થાય આ અનામત સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. અને વિશિષ્ટ અનામતના પ્રકાર: રોકાણ વધઘટ ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ, સિંકિંગ ફંડ, ડિવિડન્ડ સમતુલા ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો. અને લાસ્ટ ક્વેશ્ચન, તફાવત આપો સામાન્ય અનામત અને મૂડી અનામત. 3 મુદ્દા જ મેં લખ્યા છે જે સિમ્પલ છે એવા. સામાન્ય હેતુ માટે નફામાંથી અલગ ફાળવેલ રકમને સામાન્ય અનામત કહે છે. સામાન્ય હેતુ દર વર્ષે આપણે ધારો કે 1-1 લાખ રૂપિયા સાઈડમાં રાખતા આવીએ છીએ. શેના માટે રાખીએ છીએ એ નક્કી નથી, બસ રાખતા આવીએ છીએ. નફો સારો થાય છે, આપણને એમ કે ઓચિંતાની કદાચ કાંઈ જરૂર પડે ભવિષ્યમાં તો સામાન્ય અનામતમાં 1 લાખ નાખી દઈએ. હવે ઓચિંતાની બીજા કોઈ હેતુ માટે આપણને રૂપિયાની જરૂર પડી, કોઈ પણ હેતુ હોય, પછી કોઈ મિલકત ખરીદવી હોય કે પછી ડિબેન્ચરના રૂપિયા પરત દેવા હોય કે અન્ય કોઈ હેતુ માટે હોય, તો એ સામાન્ય અનામતના રૂપિયાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, બરોબર? બોનસ દેવું હોય, ડિવિડન્ડ દેવું હોય શેર હોલ્ડર્સને, તો સામાન્ય અનામતના રૂપિયા કોઈ પણ હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય.
તો સામાન્ય હેતુ માટે નફામાંથી અલગ ફાળવેલ રકમને સામાન્ય અનામત કહે છે અને મૂડી નફામાંથી મૂડી અનામત ઊભું કરવામાં આવે છે. મૂડી અનામત ક્યાંથી ઊભું થાય? મૂડી નફામાંથી. મૂડી નફો એટલે ધારો કે આપણી પાસે કોઈ જમીન પડી હતી, ઘણો ટાઈમ પહેલા લીધેલી, હવે અત્યારે ભાવ બહુ સારા આવતા હતા અને વેચી નાખી, એનાથી આપણને સારો એવો નફો થયો, તો એ નફો મૂડી નફો થાય. કારણ કે આપણો ધંધો તો કઈ જમીન લે વેચ કરવાનો નથી, આપણો તો ધંધો અલગ છે. આ તો જૂની જમીન પડી હતી, પ્લોટ પડ્યો હતો ને વેચી દીધો ને સારો ભાવ મળતો હતો, તો સારો નફો થઈ ગયો, તો આને કહેવાય મૂડી નફો. ક્યારેક જ કોઈ વ્યવહારથી 2-4 વર્ષે એકાદ વ્યવહાર એવો થાય જે રેગ્યુલર આપણા ધંધાનો ભાગ ન હોય, એવા વ્યવહારમાંથી જે નફો ઉદ્ભવે એને મૂડી નફો કહેવાય. સામાન્ય રીતે દર વર્ષે મળતા મહેસૂલી નફામાંથી ઊભું કરવામાં આવે અને ક્યારેક જ મળતા મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે. સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા, નુકસાન માંડી વાળવા કે બોનસ શેર આપવા થઈ શકે, જ્યારે મૂડી અનામતનો ઉપયોગ પ્રાથમિક ખર્ચ, શેર કે ડિબેન્ચર વટાવ, પાઘડી માંડી વાળવા કે બોનસ શેર આપવા ઉપયોગમાં લઈ શકાય છે. ડિવિડન્ડ ચૂકવવા માટે મૂડી અનામતનો ઉપયોગ થતો નથી, યાદ રાખજો. હેતુલક્ષીમાં પૂછી શકે, ખાલી જગ્યા અનામતનો ઉપયોગ ડિવિડન્ડ ચૂકવવા થઈ શકતો નથી, તો મૂડી અનામત. ઓકે, તો બસ સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો. અને આ સાથે આપણો આ ચેપ્ટર પણ પૂરો થયો. માત્ર 5 જ ક્વેશ્ચન હતા. નેક્સ્ટ વિડીયોમાં દેશી નામાની કેટલીક વ્યાખ્યાઓ આપણે શીખશું. તમે વિડીયોઝ જોતા રહ્યો, શીખતા રહ્યો, મહેનત કરો, કારણ કે એક્ઝામ બહુ નજીક છે. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.